માંથી મળી 30 લાખની કિંમતની ચાંદી। બિલ વગર સોના ચાંદીના બિસ્કિટની હેરાફેરીની બાતમી મળી હતી અને આ બાતમીના આધારે પીસીબીની ટીમે કાર્યવાહી કરી। ઓઢવ રિંગ રોડ પર કારની તપાસ કરાતા બિલ વગરનો ચાંદીનો જથ્થો મળી આવ્યો છે। કુલ 30 લાખની કિંમતની 29.940 કિલોગ્રામ ચાંદી કબજે કરાઈ છે અને 2 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। જે લોકોની પ્રાથમિક પૂછપરછમાં તે લોકો એવું જણાવ્યું છે કે લોકો માણેક ચોકમાં એક જ્વેલર્સ છે, જ્વેલર્સમાંથી એ લોકો મધ્યપ્રદેશ ખાતે લઈ જવાયેલા હતા। જે સ્થળ ઉપર એમની જોડે માગતા એ લોકોએ બિલ્સ કે કોઈ ડિટેલ્સ બધું રજૂ કરેલ ન હતું, જે બાબતે જાણવાજોગ દાખલ કરેલી છે અને જાણવાજોગના કામે આ લોકોએ જે ચાંદી છે એ ચાંદી કોની જોડેથી લીધી હતી એ વેપારીના ત્યાં આગળ પણ જઈને એ વેપારીએ બિલ આપેલા છે નથી આપેલા, એ લોકોનો ઉદ્દેશ શું હતો, એ તમામ બાબતની તપાસ કરવામાં આવશે અને કંઈ પણ ગુનાહિત જણાઈ આવશે તો તેમની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। તો કારમાં ચાંદી છુપાવવા ચોરખાનું બનાવાયું હતું। માણેક ચોકના પાટીદાર જ્વેલર્સ કરણ પટેલના ત્યાંથી ચાંદીનો જથ્થો લવાયો હોવાનો ખુલાસો થયો છે, જેને મધ્યપ્રદેશ જાંબુવા લઈ જવાઈ રહ્યો હતો। પીસીબી દ્વારા હાલ ભાવેશ સોની નામના શખ્સની અને ડ્રાઈવર અબ્દુલ ખાનની અટકાયત કરી લેવામાં આવી છે। અને વાત કરીશું આજના બીજા મુદ્દાની। ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર